વડોદરામાં ચાલુ ગરબાએ નીકળ્યો સાપ। ગરબા ગ્રાઉન્ડમાં સાપ નીકળતા અફરાતફરી મચી ગઈ। નવરાત્રીમાં આવેલા લોકોમાં ફફડાટ જોવા મળ્યો। ભારે જહેમત બાદ સાપને રેસ્ક્યુ કરાયો। સેવાસી શિશુ સાંસ્કૃતિક ગરબા ગ્રાઉન્ડની આ સમગ્ર ઘટના છે। નવરાત્રીમાં આવેલા લોકોમાં ફફડાટ। વડોદરામાં જે પ્રકારથી ગરબા ચાલી રહ્યા હતા અને અચાનક સાપ નીકળતા લોકો પણ ગભરાઈ ગયા હતા। સેવાસી શિશુ સાંસ્કૃતિક ગરબા ગ્રાઉન્ડની આ સમગ્ર ઘટના છે। આ ઘટના બાદ લોકો ડરી ગયા હતા। ચાલુ ગરબાએ સાપ નીકળ્યો હતો, જે બાદ તેને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યો। ગરબા ગ્રાઉન્ડમાં સાપ નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ખેલૈયાઓ ડરી ગયા હતા। નવરાત્રીમાં આવેલા લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો। તો ભારે જહેમત બાદ સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યો। નવરાત્રીમાં વડોદરા પોલીસ એક્શનમાં છે। ગરબા ગ્રાઉન્ડની સુરક્ષાને લઈને પોલીસ સતર્ક છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડથી તપાસ કરવામાં આવી। ડ્રોનથી પણ ગરબા ગ્રાઉન્ડ પર બાજ નજર રાખવામાં આવી। તો પાર્કિંગ એરિયામાં પણ પોલીસની તપાસ કરવામાં આવી રહી છે। તો ડ્રોનથી પણ ગરબા ગ્રાઉન્ડ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। પાર્કિંગ એરિયામાં પણ પોલીસની તપાસ, જે પ્રકારથી સમગ્ર દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કઈ રીતે તપાસ કરવામાં આવી રહી છે। નવરાત્રીમાં વડોદરા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। તો ગરબા ગ્રાઉન્ડની જે સુરક્ષા છે તેને લઈને પોલીસ સતર્ક જોવા મળી રહી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડથી પણ તપાસ કરવામાં આવી છે। તો વડોદરામાં ડ્રોનથી ગરબા ગ્રાઉન્ડ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। પાર્કિંગ એરિયામાં પણ પોલીસની તપાસ, ડ્રોનથી સમગ્ર ગરબા ગ્રાઉન્ડ પર દેખરેખ કરવામાં આવી રહી છે, નજર રાખવામાં આવી રહી છે।